સો કેમ છો જુનાગઢની પબ્લિક? હું ને મારો ભાઈ નીકળી ગયા સવારના જુનાગઢની સિટીમાં નરસિંહ મહેતા લેક પાસેથી ગુજરતા હતા ભાઈ, અને મસ્ત વ્યૂ આવતો હતો. પણ હવે એક્સાઇટમેન્ટ છે કે ક્યારે ચાલુ થાય છે ભાઈ લોગ. અને હા, પછી અમે વિચાર્યું કે ચાલો ને વિલિંગ્ટન ડેમનો એક આટો મારી આવીએ. બોલે તો અહીંયા પણ ગિરનારનો વ્યૂ તો મસ્ત આવે છે, પણ હમણાં આગળ ગાડી રોકાશે ચેકિંગ માટે. કેની? પ્લાસ્ટિકની. ભાઈ અમારે તો ગાડી ઉપર જ ચડાવી છે, બાકી આ રસ્તો જો બાકી કેવો હેવી છે, બાકી આમાં નિરાતે ઝાકવાની. બાકી ને ક્યારેક રસ્તા જ્યારે ગોબા ઉપડી જાય. ઈ તો અમારો ભાઈ હેવી ડ્રાઈવર છે એટલે અમારે કઈ ચિંતા જ નથી. તમે તમારે બેઠા જ રહ્યો પાછળ. ફાઇનલી ભાઈ લોકો અમે પહોંચી ગયા છે વિલિંગ્ટન ડેમ, અને ભાઈ અહીંનો વ્યૂ જો મસ્ત આવે છે. બાકી ગિરનારનો વ્યૂ મસ્ત આવે છે. પબ્લિક પણ એટલી છે કેમ કે છે ને રજાના દિવસો હાલે છે ને, એટલે માટે અહીંયા બધા ઓલા નાતા હોય. જો નાતા છે ઓલી વખતે છે ને ભાઈ પોલીસ વાળા આવ્યા હતા ને, આ બધાને ધોલાયા હતા મારા હારાવને. આપણે નાવા કરતા જોવા મજા આવે. બાકી એલા આ તો આપણો મિત્ર છે. એ ખબર છે ને ઓલી વખતે, ધ્યાન રાખજો. હા, અહીંથી મર્યાદામાં જ જવાનું, બાકી ગોબા ઉપડી જાય. અરે ભાઈ નાના મોટું જાતું કરવાનું હોય એલા આમાં. એ મમ્મી આ તો ઓલો છે, હું નાતો તો ત્યાં વિડીયો ઉતારીને ગયો તો, આને જવાનો દેતા બેગ તો ઠેક ગયો. આજ ગોબા ઉપાડશે. એ હો દીકરા, એલા એ તને કઈ લાજ શરમ છે કે નહીં? હે, બીજી વાર અહીં નો દેખાતો, બાકી હારે વેટ નહીં રહેતા. ભાઈ લોગ હું એમ કહું કે આપણે અહીંથી જલ્દી નીકળી જાય. બાકી છે ને લગભગ એવું લાગે છે કે હમણાં ગોબા ઉપડી જાય. અહીં ના અમે બે નીકળી ગયા અહીંથી, બરાબર. અને આ જો પાછો અહીંથી ઉતરવામાં થોડુંક ધ્યાન રાખવાનું. અમે એક શૂટ લેવા આટો મારા ફોન ને જોખમી ઉપર રાખ્યો હતો ભાઈ. 50,000 ફોન છે, નીચે મસ્ત શૂટિંગ લેતો હતો. છેલ્લે છે ને એવું લાગ્યું કે હમણાં ફોન ઓલો લઈને વહી જાય એટલે છે ને બંધ કરી દેવાય. ક્યાં ગુંડા બનેગા રે તું?